2.3 ઉદાહરણ, બરાબર. એક બહુમાળી મકાન છે, એના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, જેની ઝડપ તમને 20 મીટર પર સેકન્ડ આપેલી છે. તો અહીંયા કોઈ મકાન પર ઉભો હશે, બરાબર. એ ઉપરની તરફ દડાને ફેંકે છે, બરાબર. તો એની સ્પીડ કેટલી છે, એનો પ્રારંભિક વેગ કેટલું છે ફેંકવામાં આવે તો એ 20 મીટર પર સેકન્ડની સ્પીડે ફેંકવામાં આવે છે, બરાબર. હવે જ્યાં વ્યક્તિ ઉભો છે, હવે ટેરેસ પર જ ઉભો હશે, તો ટેરેસ થી મતલબ અહીંયા સુધી, બરાબર છે, તો એ જમીન સુધીનું અંતર આપેલું છે કે દડાને જે બિંદુએથી ફેંકવામાં આવ્યો ત્યાંથી જમીનની ઊંચાઈ તમારી કેટલી છે, 25 મીટર આપેલું છે, બરાબર છે. હવે તમને પૂછ્યું શું છે, દડા કેટલી ઊંચાઈ સુધી પહોંચ્યો હશે જ્યારે ફેંકવામાં આવ્યું ત્યારે, અને દડા જમીનને અથડાતા પહેલાનો સમય કેટલો હશે, બરાબર. પહેલા અમુક વસ્તુઓ સમજવી પડશે આપણે દોસ્તો. જો અહીંયા તમને છે ને મતલબ માની લો અહીંયા ટોચ પર કોઈ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે, બરાબર, ઉપરની તરફ, બરાબર. તો તમને એક અમુક વસ્તુ સમજવું પડે, બરાબર. એમાં ઉર્ધ્વ દિશામાં ફેંકતા અને અધો દિશામાં ફેંકતા એ બંને વસ્તુ આપણે સમજવું. અધો દિશામાં એટલે આપણે અમુક વાર મુક્ત પતન બી આવી જાય, બરાબર છે. તો મુક્ત પતન એટલે કેવું છે, છોડી દેવામાં આવે તેને શું કહેવામાં આવે છે, મુક્ત પતન કહેવામાં આવે છે. તો ઉર્ધ્વ દિશામાં હંમેશા G માઇનસ લેવામાં, બરાબર. ઉર્ધ્વ દિશામાં હંમેશા G માઇનસ લેવામાં આવે છે અને અધો દિશામાં G હંમેશા પ્લસ લેવામાં આવે છે, એટલે કે ગુરુત્વાકર્ષણ પ્રવેગ. તો ગુરુત્વાકર્ષણ પ્રવેગને એનું મૂલ્ય કેટલું હોય છે, 9.8, બટ અહીંયા તમને લેવાનું કીધું છે 10, બરાબર. તો હવે આને યાદ રાખવાનું એટલે આપણે કેવી રીતે યાદ રાખવાનું છે કે જ્યાં આપણે માની લો, બરાબર, આપણે તમારું G હોય, G એટલે તમારું હસબન્ડ, એના આપણે પડતા રહે, એના પ્યારમાં પડતા રહે, તો એ એકદમ પોઝિટિવ બની જાય. એ કેવો બની જાય, એકદમ પોઝિટિવ બની જાય. અને એનાથી પારો ઉપર ચડાવો તો શું બની જાય, એ નેગેટિવ બની જાય, ઉપર એટલે ઉર્ધ્વ દિશામાં, બરાબર છે. અધો દિશા એટલે આમ નીચે ફેંકવામાં આવે તો ઓકે. હવે તમને અહીંયા કહેલું છે કે જ્યારે પણ તમે ઉપર ફેંકવામાં આવો તમારે પ્રારંભિક વેગ, બરાબર છે, એ કુછ કુછ હોતા હૈ, બરાબર છે. જ્યારે તમારો પ્રારંભિક વેગ કેવું છે, કુછ કુછ મતલબ પોઝિટિવ કઈ ના કઈ હશે, પણ અંતિમ વેગ તમારો કેવો હશે, 0. પણ જ્યારે અધો દિશાની વાત કરીએ ત્યારે પ્રારંભિક વેગ 0 હોય છે, બરાબર. તમે તમારા G ના પ્યારમાં પડતા રહેશો એટલે કે પડવું, મુક્ત પતન, તો તમારો શું જશે, કુછ કુછ હોતા હૈ. તો ફાઇનલ વેલોસિટી તમારું કેવું હશે છોકરાઓ, કુછ કુછ હોતા હૈ, બરાબર. અહીંયા તમને મકાનની ઊંચાઈ આપી દીધેલી છે, આકૃતિ પરથી તમે જોઈ શકો છો. જો આ આખાને મેં y માની લો, એટલે જમીનથી દડો જે એટલે ઉપર ગયો એને y માની લો, અરે આને મકાનની ઊંચાઈને y0 માની લો, તો y માઇનસ y0 આ અમારી ઊંચાઈ હશે, બરાબર છે. તો અહીંયા આપણે એ જ જોવાનું છે કે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તો પહેલી આપણે શું દડો કેટલી ઊંચાઈએ પહોંચ્યો હશે. હવે અમે આપણી પાસે 3 ફોર્મ્યુલા છે અચળ પ્રવેગી ગતિના સમીકરણના. હવે 3 ફોર્મ્યુલામાંથી કયો ફોર્મ્યુલા લો, માની લો આપણી પાસે 3 ફોર્મ્યુલા છે. પહેલો ફોર્મ્યુલા શું છે, v u પ્લસ, બરાબર, at, બરાબર. હવે એની જગ્યાએ આપણે શું લેશું બેટા, G લઈ લેશું, બરાબર. એની જગ્યાએ આપણે શું લઈ લેશું, G લઈ લેશું, બરાબર છે. ચાલો હવે બીજો સેકન્ડ આપણી પાસે છે s. s ની જગ્યાએ મેં ઊંચાઈ લઈ લો કારણ કે ઉપરની તરફ અને નીચેની તરફ આવે છે, s ની જગ્યાએ ઊંચાઈ લઈ લઈશું. h ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ut પ્લસ, બરાબર, 1/2, બરાબર. 80 ની જગ્યાએ મેં gt લખી દઈશ એટલે ગુરુત્વ પ્રવેગ ચાલે છે કારણ કે મુક્ત પતન ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે કે અધો દિશામાં, તો g જ આવશે. પ્રવેગ બરાબર g લઈ લેશું, 80². પછી ત્રીજો આપણે જોઈએ તો 2a ની જગ્યાએ gh ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ u². તો આમાંથી આપણે કયો સૂત્ર લઈએ, તો ચાલો મેં તમને એક વસ્તુ કીધું, આપણી પાસે સમય છે, સમય નથી, બરાબર. તો આપણી પાસે સમય નથી તો આ બે સૂત્ર તો ગયા. તો કયો સૂત્ર લાગશે, આ સૂત્ર લાગશે. આવું દિમાગ લગાવવાનું. અહીંયા સમય આપણી પાસે આપેલું નથી, 20 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ આપેલું છે, બરાબર છે. અને આપણને ખબર છે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો પ્રારંભિક વેગ તમારું કઈ ના કઈ હશે જે આપેલું જ છે, બરાબર છે. અંતિમ વેગ 0 હશે, તો આ યોગ્ય ગણશે કે નહીં. ચાલો તો આ સૂત્ર આપણે અહીંયા મૂકી દઈએ. કોઈ વસ્તુને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો ઉર્ધ્વ દિશા માટે આપણે પાછા લખશું કે ભાઈ તમારો પ્રારંભિક વેગ u ઇઝ ઇક્વલ ટુ એ લોકો આપી જ દીધું છે 20 મીટર પર સેકન્ડ આપેલું જ છે, બરાબર. અંતિમ વેગ જે તમારો જે છે તો 0 જ થશે, ઉર્ધ્વ દિશા માટે કન્ડિશન જ છે, બરાબર. ઉર્ધ્વ દિશામાં ફેંકે તો શું થઈ જશે, બરાબર, એ તમારો અંતિમ વેગ 0 થઈ જશે. ઓકે ચાલો તો હવે આ સૂત્રની અંદર g ની કિંમત આપણે કેવું લેવાનું છે, માઇનસ લેવાનું છે. g ની કિંમત આપણે કેવું લેવાનું છે બેટા, માઇનસ લેવાનું છે. ઓકે તો આપણે હવે શું કરશું, જો અહીંયા આપણે લખશું કે 2gh ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ u². બધી કિંમતો મૂકશું તો 2 ઇઝ ઇક્વલ ટુ આપણે h કેટલી ઊંચાઈએ ગયું હશે, બરાબર. આ ઊંચાઈ હવે કઈ ઊંચાઈ હશે, આ અહીંયાથી a બિંદુથી ફેંકવામાં આવે b, તો આ જે h છે એના બરાબર મેં એમ પણ લખી શકીશ ભાઈ y માઇનસ y0, તમારા બુકમાં આવું જ લખેલું છે, એવું પણ ચાલશે ને h ફાઇન્ડ કરશો તો પણ ચાલે, વેલ્યુ તો સેમ જ આવવાની છે. g આપણે 10 લીધું છે, માઇનસ 10 લીધું છે, બરાબર છે. ચાલો બરાબર, માઇનસ કેમ લીધું, g કારણ કે આપણને ઉર્ધ્વ દિશામાં g ને કેવું લેવાનું, માઇનસ લેવાનું છે. આપણા g કરતા આપણો પારો ઉપર ચડે તો આપણો g માઇનસ થઈ જાય, બરાબર છે, નેગેટિવ થઈ જાય, બરાબર. ચલો આપણો અંતિમ વેગ તો 0 છે, બરાબર. હવે અમારું ઇનિશિયલ વેલોસિટી એટલે કે તમારું પ્રારંભિક વેગ કેટલો આપેલો છે તમને, 20 મીટર પર સેકન્ડ અહીંયા આપેલું છે, બરાબર. એનો વર્ગ કરીએ, બરાબર, એનો વર્ગ છે બેટા.
ઓકે ડન. હવે અહીંયા તમે આમ લખી દેશો માઇનસ છે, માઇનસ આખાનો વર્ગ કરી દઈએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારે h શોધવાનું છે. h મેં અહીંયા લખું છું, અહીંયા સ્પેસ નથી, ભૂલાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. h મારે શોધવાનું તો શું થઈ જશે? અહીંયા 20 માઇનસ 20 નો વર્ગ અપોનમાં તમારી પાસે શું છે? આ જે છે 2 into 10 બરાબર. આ જે માઇનસ માઇનસ પ્લસ કરી નાખું, માઇનસ માઇનસ ને શું કરી નાખું મેં? પ્લસ કરી નાખું, પછી વર્ગ કરું તો શું થશે? h ઇઝ ઇક્વલ ટુ બરાબર આનો વર્ગ કરીએ તો 400 આવશે છેદમાં 20 બરાબર. 10 ગુણ્યા 2 એટલે 20 થઈ જશે. 0 0 કટ, અને આ તમે 40 ને 2 વડે ભાગો તો 20 આવશે. તો 20 મીટર આવ્યું તમારું. એટલે દડાને તમે જો પેલા મકાનની છત પર આપણે માની લીધું છે, આમાં નથી આપેલું, આપણે માની લીધું કે મકાનના છત પરથી આપણે ફેંક્યું તો કેટલી, જો 20 મીટર પર સેકન્ડની સ્પીડ પર ફેંકવામાં આવે તો એ કેટલી ઊંચાઈ સુધી જશે? 20 મીટર ઊંચાઈ સુધી જશે. હવે જો તમને એક વસ્તુ કે તમારે y શોધવાનું, y મતલબ આ દડો આટલે જમીનથી પડવાનો જે અંતર છે એ શોધવાનું હોય તો તમે કેવું કરશો? અહીંયા તો 25 મીટર છે જ મકાનની ઊંચાઈ, અને પેલો કેટલા મીટર સુધી ઊંચાઈએ ફેંકો? બરાબર 20 મીટર સુધી. તો અહીં આપણે એમ કે ને દડાઈની ઊંચાઈની ગણીને તો દડાઈ કેટલી ઊંચાઈ ગયો છે? દડા બરાબર એ જયારે ફેંકવામાં આવે ત્યારે 20 મીટર જ ગયો છતથી, બરાબર, એટલે કે મકાનના ટોચથી, બરાબર. પણ આખું ગણીએ જમીનના ટોચથી ગણીએ તો આ ગણીએ છે જમીનના ટોચથી, બરાબર, જમીનના ટોચથી. તો જમીનના ટોચથી જો જમીનના ટોચથી પેલા મકાનનું જે તમારું છે મકાન પ્લસ પછી જે દડો જે ઉપર ગયો છે, બરાબર, દડો જે ઉપર ગયો છે તે, બરાબર. તો મકાન તો તમારો 25 મીટર હતો જ, અને દડો જે ઉપર ગયો છે 20 મીટર. તો ટોટલ તમારો y કેટલો? 45 મીટર આવ્યો, બરાબર. કેટલા આવ્યો? y તમારો 45 મીટર આવ્યો. એટલે આટલું 45 મીટર. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણું આ પતી ગયું. હવે આ જોશું આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બી પાર્ટ જોશું. એમાં આપણે સમજવું પડશે કે બી માં એમ કીધેલું છે કે દડો જમીનને અથડાતા પહેલા કેટલો સમય લાગ્યો હશે? તો દડો જમીનને અથડાતા પહેલા ઉપર બી ગયો છે, તો એ થી બી પણ ગયો છે, એને T1 માની લેશું, બે ભાગમાં વિભાજિત કરશું. પછી બી થી સી એટલે નીચે આવ્યો હશે અહીંયા, તો એને બીજો ભાગ માની લેશું. એ મુક્ત પતન અધો દિશામાં આવે છે, કારણ કે કોઈ પણ વસ્તુને આપણે ફેંકવામાં આવે પાછા નીચે જ પડશે, બરાબર. તો પહેલા એ થી બી કેમ અલગ અલગ ગણીએ છીએ, એક સાથે કેમ નથી લેતા? કારણ કે એકવાર ઉર્ધ્વ દિશામાં જાય છે ને પછી અધો દિશામાં આવે છે, બરાબર છે. તો આપણને ખબર છે કે આપણો પછી સંજ્ઞા ચેન્જ થઈ જાય, એટલા માટે અલગ અલગ ગણીને આપણે પ્લસ કરી દેશું. તો દડાને આમ ફેંકીને નીચે આવતા, ઉપર જઈને પાછા નીચે આવતા આખો સમય મળી જશે. તો T1 એ થી બી ગયો હશે તો આપણને ત્યારે ખબર છે ભાઈ એ થી બી નો અંતર આપણે ફાઇન્ડ કરી લીધું એમાં જ, બરાબર. તો એ કેટલો આવ્યો હતો? 20 આવેલો હતો. હવે તમને ખબર છે કે ટી શોધવા માટે બે સૂત્ર છે, v = u + gt, બરાબર, h = ut + 1/gt². આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર તમે મૂકી શકો છો, વાંધો નહીં. તો આપણે મૂકી દઈએ, આ આપણને મૂકી દઈએ, કારણ કે આપણને પ્રારંભિક વેગ તમારો જે છે એ તમને આપેલું છે 20 મીટર, અંતિમ વેગ તો તમારો 0 જ થઈ જશે. એટલે તમારું શું થઈ જશે કે ડાયરેક્ટ તમારે લખ્યું હોય તો v = u + gt, બરાબર. હવે તમને ખબર છે અંતિમ વેગ તમારો 0 છે, અંતિમ વેગ ઉર્ધ્વ દિશા માટે, બરાબર. તો આને આપણે ગણીએ T1 માટે, a થી b, બરાબર, ઉર્ધ્વ દિશા માટે. તો ઉર્ધ્વ દિશા માટે તમને ખબર છે કે ઉર્ધ્વ દિશા માટે g માઇનસ, બરાબર છે, g તમારો માઇનસ અહીંયા લખેલું છે, એ યાદ રાખવાનું, બરાબર છે. પ્રારંભિક વેગ તમારો કઈ ના કહે હશે, પણ અંતિમ વેગ 0 હશે, તો આ તો 0 એટલે ડાયરેક્ટ મૂકી દીધું. ઓકે, હવે u બરાબર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ કેટલો છે? 20 છે તમારો, બરાબર છે. અને g તમારો કેવું લેશો તમે? માઇનસ લેશો, -10 આપેલું છે. t તમારે ફાઇન્ડ કરવાનું છે. આ પેલી બાજુ જશે તો માઇનસ જ થશે, -20. આ પણ માઇનસ છે, ઇન્ટુમાં છે, પેલી બાજુ જશે તો, બરાબર, ઇન્ટુમાં આવે તો આપણે શું કરીએ, આને ગુણાકારમાં તો ભાગાકારમાં જાય, બરાબર. તો આ માઇનસ પ્લસ. તો T1 = અહીંયા લખી દઈએ આપણે T1 હોતા છે. તો T1 = તમને કેટલો આવ્યો છે? 2 સેકન્ડ આવ્યો છે. કેટલા સેકન્ડ આવ્યો છે બેટા? 0 0 કટ એટલે 2 સેકન્ડ આવ્યો છે, બરાબર. ચાલો, સ્પેસ થોડોક ઓછો છે વિદ્યાર્થી મિત્રો, એટલે મેં થોડુંક નાનું લખું છું, બરાબર. આઈ હોપ તમે અન્ડરસ્ટેન્ડ કરશો, બરાબર. હવે આપણને શું કીધું છે? T1 મળી ગયું છે, એટલે એને 20 મીટર ઉપર ફેંકવા માટે, મતલબ 20 મીટર પર સેકન્ડની સ્પીડ પર 20 મીટર ઉપર ફેંકવા માટે T1 2 સેકન્ડમાં ગયો છે. હવે બી થી સી, હવે બી થી સી આપણે ફાઇન્ડ કર્યું છે. અહીંયા જો જમીનના ટોચથી દડાએ મતલબ જેટલું અંતર કાપેલું હોય, બરાબર, જેટલું અંતર કાપેલું હોય, બરાબર, એ કેટલું હતું આપણું? y હતું. તો y કેવી રીતે આવશે? y0 પ્લસ તમારો આ જે હતો એ આવશે, બરાબર. તો તમારો આ તમારે કરવાનું છે, આનો પ્લસ, અને આપણે y1 લઈ લઈએ, કઈ પણ લઈ લઈએ, તો આને અંદર આપણે પ્લસ કરવું પડશે, આને અને આને પ્લસ કરવું પડશે. આપણે લીધેલું નથી એટલા માટે કેવું છું, ડાયરેક્ટ કહી દઉં છું. 25 + 20 કરશો તો આ અંતર મળી જાય કે નહીં? સિમ્પલ યાર, બરાબર. આ 25 પ્લસ બરાબર 20 કરી નાખીએ તો આપણને શું આવશે બેટા? 45 આવશે, જે આપણે કરેલું છે. તો હવે આપણે જે નીચે પડે છે 45 અંતર, એટલે કે આપણે T2 શોધવા માટે T2 આપણે કરીએ તો B2, બરાબર, B2C એટલે કે B થી C સુધી પડે છે, બરાબર, અધો દિશામાં, એટલે મુક્ત પતન પામે છે. તો મુક્ત પતન પામતા હોય તો આપણે અધો દિશાની વાત કરીએ તો G પ્લસ લેવાનું. આપણે G ના ખૂણામાં પડશું તો G કેવો હશે? પોઝિટિવ. G એટલે તમારો પેલો G,
बराबर है। तो आ प्रारंभिक वेग તમારો 0 से अंतिम वेग कुछ कुछ होता है। तो એના પરથી આપણે સુધી આપણને ટાઈમ શોધવાનું છે, તો ટાઈમ માટે આપણી પાસે બે સૂત્ર છે, બરાબર છે। તો બે સૂત્રમાંથી આપણે સૂત્ર લગાવી, હવે અહીંયા કયો સૂત્ર આપણે યોગ્ય ગણશું ખબર છે? આ સૂત્રને આપણે પસંદ કરશું, કારણ કે આપણને 45 મીટર અંતર આપેલું છે। કારણ કે આપણે આમ પડીએ છે તો અંતિમ વેગ કઈ ના કહે, તો અંતિમ વેગ આપણને આપેલું નથી અહીંયા, તો આ તો આવશે જ નહીં, બરાબર છે। કારણ કે અંતિમ વેગ કઈ ના કહેવું છે, ચલો યુ તો 0 છે, પણ અંતિમ વેગ હશે તો તમે લોકો ટી ને ફાઇન્ડ કરશો ને, બરાબર। એટલા માટે આ એચ આપેલું છે, આ પદ આખો 0 થઈ જાય અને જી આપણને ખબર છે એટલે ટી મળી જશે। તો આ સૂત્રને આપણે ફાઇનલાઇઝ કરીએ। સૂત્ર લેવાનું પણ આપણે શીખવું પડે, કારણ કે જે આપેલું હોય એના પ્રમાણે વિચારો તમે પોતે, તો તમને ખબર જ પડી જાય ઓટોમેટિક। પ્રેક્ટિસ કરશો, ફિઝિક્સ P4 પ્રેક્ટિસ કરશો તરત જ આવડી જાય। ઓકે, ચાલો તો હવે આપણે સમજીએ આ સૂત્ર લીધું, તો આપણે આ સૂત્ર લઈએ। પહેલા આપણે એમ કહીએ ને અધો દિશા માટે, તો અધો દિશા માટે તમને બધી વસ્તુઓ લખી દઈએ બેટા। શું છે કે u = 0, પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ તો કઈ ના કઈ હશે ભાઈ, કઈ ના કઈ હશે, બરાબર છે। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કે ભાઈ h = કેવું છે ભાઈ, મકાનનો જે ટોચ છે અહીંયા લખેલું જ છે, તમારે ફરીથી લખવું હોય તો લખજો, મારી પાસે સ્પેસ છે લખવાનું બધું ડિટેલમાં, તો માર્ક્સ વ્યવસ્થિત મળે। કતા કરવી પડે બેટા, કતા કરવી પડે, બરાબર। ચલો h = 45 મીટર તમારી પાસે છે। હવે તમે h = આ સૂત્ર વાપરશું, કીધેલું કેમ, બરાબર છે, 1/2 GT²। હવે તમને ખબર છે પ્રારંભિક વેગ 0, તો આખો પદ 0 ના થઈ જાય, બરાબર છે, આખો પદ 0 થઈ જાય, તો h = તમારી પાસે આ 0 + 1/2 GT², બધી કિંમતો આપણે મૂકી દઈશું, તો તમારું શું થશે, h = તમારું કેટલું છે મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, 45 મીટર। હવે બરાબર છે, હવે આ તો 0 છે પ્લસ 1/2, બરાબર છે, GT માઇનસ તમારે લેવાનો છે, સોરી પ્લસ લેવાનું છે, તમારા જી ના પ્યારમાં તમે પડશો એટલે કે નીચે પડશો તો શું થશે, પ્લસ લેવાનું છે, માઇનસ નહીં, ઓકે, આનો t²। હવે આ છે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, તો આને આપણે t = t² અહીંયા લખી દો બેટા, t² આપણે લખી દઈએ, t² = 45 × 2 થશે, ભાગાકારમાં તો ગુણાકારમાં, અને આ તમારો થઈ જશે 10, પર આ 45 દૂ તમારો થઈ જશે 90 અપોનમાં તમારો 10 છે, એટલે 0 0 કટ એટલે 9 આવશે। t² તમારો શું આવ્યો, t² તમારો શું આવશે, 9 આવશે, તો t બરાબર તમારો શું આવશે, 3 આવશે, બરાબર। વર્ગમૂળ કાઢી લો તો શું આવશે, બરાબર, 9 નો વર્ગમૂળ શું થશે, t = 3 સેકન્ડ। અહીંયા t2 તમને મળી ગયું। હવે તમને કોઈ પૂછે ભાઈ કે ભાઈ અહીંયા ઉપરથી નીચે પડવાનું જે હતું તો એ કેટલું હતું, તો આપણો t1 જે છે 2 સેકન્ડ છે અને 2 3 છે, બરાબર, t2 3 છે, તો બંનેને પ્લસ કરીએ તો 5 સેકન્ડ આવશે। એ તમારે લખવાનું છે બેટા, સ્પેસ અહીંયા નથી એટલે તમે લખી દેશો, પણ લખવું હોય તો લખી શકો, તમે અહીંયા સાઈડ પર બી લખી શકો ભાઈ, t1, બરાબર, t = t1 + t2, એ કેટલો આવ્યો છે બેટા, 2 + 3 એટલે 5 સેકન્ડ ટોટલ। એટલે તમારે આમ લખવાનું કે જમીનને અથડાતા પહેલા એ 5 સેકન્ડ લીધેલું હશે।